દરેકને પ્રશ્ન થતો હોય કે એક સમય હતો જ્યારે કુટુંબ વ્યવસ્થા ખૂબ સુચારુ રીતે ભારતીય સંસ્કૃતિની અંદર આયોજનબદ્ધ રીતે ચાલતી, પણ આજે કુટુંબો વેરવિખેર થઈ રહ્યા છે ત્યારે મારે આવનારી આ પેઢીને કહેવું છે કે કુટુંબ એટલે શું? કુટુંબ એટલે કાયદો નહીં પણ વ્યવસ્થા હોય છે. કુટુંબ એટલે સૂચના નહીં પણ સમજ હોય છે. કુટુંબ એટલે કાનૂન નહીં પણ અનુશાસન હોય છે. મિત્રો, કુટુંબ એટલે ભય નહીં પણ ભરોસો હોય છે. કુટુંબ એટલે શોષણ નહીં પણ પોષણ હોય છે. કુટુંબ એટલે સંપર્ક નહીં પણ સંબંધ હોય છે. કુટુંબ એટલે અર્પણ નહીં પણ સમર્પણ હોય છે. સાહેબ, એટલે જ સ્વયંને કુટુંબમાં જાળવી રાખો, કારણ કે કુટુંબ સામૂહિક હિતો માટે હોય છે. વ્યક્તિગત સ્પર્ધા કે સ્વાર્થ માટે ક્યારેય કુટુંબ હોતું નથી. અને એક વાત યાદ રાખજો કે જે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે ને, એ સંસ્કારોનો પાયો છે. સૌથી મોટી તમારા બાળકોના જીવનને સંસ્કાર આપતી પાઠશાળા હોય ને, તો એના મૂળમાં છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, જે આજે તૂટતી જાય છે. અને તૂટતી જે કુટુંબ વ્યવસ્થા છે ને, એ આજે સમાજને વેર વિખેર કરી રહી છે અને સંસ્કારોના પતન તરફ લઈ જઈ રહી છે. તો આ વાતનું ધ્યાન રાખો. કુટુંબને જાળવો તો તમે આ સમાજની અંદર જળવાઈ રહેશો.